સુરત શહેરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં હર્ષ સંઘવીએ કતારગામ ખાતે એક મોટું નિવેદન આપી ચેતવણી કરી છે કે એકને સીધા કરી દઈશ, એકને સીધા કરીને રહીશ. હર્ષ સંઘવીની વિપક્ષને સીધી ચેતવણી. સંઘવીએ કહ્યું, વહેલી સવારે જાગે એટલે 5, 25 કે 50 લોકોની નેતાગીરી કરનારાઓને હર્ષ સંઘવી સવારથી નામ ન લે તો તેમની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં પણ નક્કી કરી લીધું છે, એકને સીધા કરીને જ રહીશ. તેમણે કડક શબ્દોમાં કહ્યું, લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે જરૂર. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું, 45 વર્ષના ઉપરના લોકોએ કોંગ્રેસનું થોડું શાસન જોયું હશે, પણ 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ તો કોંગ્રેસનું દુઃશાસન જોયું છે. મારી ઉંમર અને મારા પછી જન્મેલા લોકો ભાગ્યશાળી છે કે જેમણે મોદી સાહેબનું રાજ જોયું છે. સંઘવીએ ગુજરાતના વિકાસની તુલના કરતા કહ્યું, સુરત, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર લુખ્ખા ને ટપોરીઓના નામે ઓળખાતા હતા. આજે એવી પરિસ્થિતિ ઊભી કરીએ છીએ કે કોઈ ટપોરી હિંમત કરે તો 4 મહિના સુધી પણ ચાલી ન શકે. નાયબ મુખ્યમંત્રીએ ચૂંટણી લડતા ઉમેદવારના ફોર્મ પરત ખેંચવાના મુદ્દે કહ્યું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે જ 200 સીટો પર જીત થઈ ગઈ છે. જેઓ પ્રચારમાં નીકળ્યા અને લોકોનો આવકાર ન મળ્યો, ગામડાઓમાં એન્ટ્રી ન થઈ એટલે બીજા 520 ખરી પડ્યા. તેમણે દાવો કર્યો, ગઈકાલ સાંજ સુધીમાં ભાજપની 720 સીટ પર વિજય હાંસલ થઈ ગયો છે. પ્રત્યેક નાગરિકોની છે. કદાચ રાજનીતિમાં ટીકા ટિપ્પણીઓ થતી હશે અને હું તો એનો સૌથી મોટો સાક્ષી છું, કારણ કે વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર નામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં નક્કી કરેલું કે એકને સીધા કરીને રહીશ. લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે બધાનો. કોંગ્રેસને તો ના જાણે કોઈ બી રાજ્યની અંદર ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે બેફામ લવારા કરવા, બેફામ બદનામી કરવી, આ જાણે કે કોંગ્રેસની સ્ટાઇલ થઈ ગઈ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ બીજા રાજ્યની ચૂંટણી પ્રચારમાં મને એમ ના ખબર પડે કે એને ગુજરાતની યાદ કેમ આવી જાય. દર વખતે તમે જોજો, દર વર્ષે 2-4 કોંગ્રેસીઓ, પછી અરવિંદ કેજરીવાલ, બધા જ લોકો કોઈ બીજા રાજ્યોની ચૂંટણી આવે એટલે ગુજરાતના લોકો એમને મૂર્ખ દેખાતા હોય છે. જેવું પછી આપણા ત્યાં ચૂંટણી આવે તેવું બીજા રાજ્યના લોકો એમને મૂર્ખ દેખાવા માંડે. આ વખતે આ ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એમને જવાબ આપવો જોઈએ કે આ સ્ટેટમેન્ટ એમને રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ જાણી જોઈને લખી શકે? હાર એ ભાલી ગયેલા. અને આપણે અહીંયા બેઠેલા તમામ લોકો સાક્ષી હશે કે દર વખતે ચૂંટણીના રિઝલ્ટના આગળના દિવસે આજ કોંગ્રેસિયાઓ અને આજ આપિયાઓ કયા રોતડા રડવાનું ચાલુ કરે? ભાઈ જરાક જોરથી. હવે આજ કોંગ્રેસીઓ આ વખતે ઉમેદવાર નથી મળતા તોય રોતડા રડવાનું ચાલુ કરી નાખ્યું. અરે ભાઈ, એના કરતા કર્મ સારા કરો તો ઓટોમેટિક મળશે. લોકોનું કામ કરે, લોકોની વચ્ચે રહે, ગુજરાતના હિતમાં વાત કરે તો ઉમેદવાર મળે કે ગુજરાતને દરરોજ ગાલો બોલે તો ઉમેદવાર મળે? મને એમ કહો.